આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટાર્ટઅપ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કેબી કથિરિયા, રજિસ્ટ્રાર ડીએન સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપી. કોઈપણ પ્રકારની મદદ માટે નિઃસંકોચ રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. ભારતના નવા ઉગતા યુવાનો બિઝનેસમેન બને એ એક ખૂબ મોટી બાબત છે અને યંગ એન્ટરપ્રેન્યોર જ્યારે આવતા હોય છે ત્યારે એમાં જુસ્સો હોય, સાહસ હોય અને એક નવું કંઈક કરી બતાવવાની એની પાસે ધગશ હોય. તો આવી રીતે આપણા ભારતના યુવાનો વિદ્યાર્થીઓને આપણે ખૂબ મદદરૂપ થઈએ એવા આશયથી આજનો આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો. એક નમો વરદાન કરીને ડિવાઇસ બનાવ્યું છે જે ગાયમાંથી ડંગ અને યુરિન એટ સોર્સ કલેક્ટ કરી શકે છે. અત્યારની કરંટ સિચ્યુએશન એવી હોય છે કે જેમાં ગાય જ્યારે છાણ અને ગૌમૂત્ર કાઢે છે ત્યારે એ સીધું નીચે પડે છે. જેવું નીચે પડે એટલે એ કન્ટામિનેટ થઈ જાય છે, જેથી કરીને એનો સદુપયોગ નથી થઈ શકતો. એટલે અમે જે ડિવાઇસ બનાવ્યું છે એ ડિવાઇસ થકી છાણ કે ગૌમૂત્ર નીચે પડશે જ નહીં, એટલે એનો વેલ્યુ એડિશનમાં ઘણો ફાયદો થશે.